हेलो बच्चों, आज हम फिर से स्टोरी सुनेंगे। આજે આપણે પાછી વાર્તા સાંભળશું. તો ચાલો તમારું બ્લેન્કેટ લઈ લ્યો, શીકો લઈ લ્યો, તમારું ટોય લઈ લ્યો. લઈ લીધું? હલો, હવે પહેલા ભગવાનજીને આપણે થેન્ક યુ કહીએ. થેન્ક યુ ભગવાનજી, આજનો દિવસ ખૂબ સારો ગયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ વાર્તા. તો વાર્તા છે કે એક છે ને ગોવાળ હતો. એ ગાયો ભેંસો ચરાવવા માટે જંગલમાં જતો. તો એકવાર એને કેવું થયું ખબર કે ગોવાળને મસ્તી કરવાનું બંધ થયું. કારણ કે ગાયો ભેંસો ને બકરી ને એ બધું તો ખાવાનું ખાતા હોય. તો કે હાલ ને હું કઈક નવી મસ્તી કરું. તમને મસ્તી કરવાનું મન થાય ને એમ એને કીધું. તો મસ્તી કરવાનું મન થયું ને તો એને રાડું નાખી, બચાવ બચાવ, સિંહ આવ્યો સિંહ આવ્યો, વાઘ આવ્યો સિંહ આવ્યો, જલ્દી બચાવ બચાવ. એટલે શું થયું કે ગામના લોકો છે ને બધા એનો અવાજ સાંભળીને એની પાસે આવી ગયા. ગામના લોકો પાસે આવ્યા ને એટલે ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા. એ તો એમ કરીને હસવા માંડ્યા. ગામના લોકો તો બધા આમ મોઢું કરીને વયા ગયા. આવું ન કરે, કોઈ દી ખોટું ન બોલે. પછી બીજો દિવસ થયો ને તો એને કાલ મજા આવી હતી બધાને હેરાન કરવાની. તો આજે પાછું ઈ કે હું મસ્તી કરું, મજા આવશે. તો એને પાછી રાડું નાખી, બચાવ બચાવ, સિંહ આવ્યો, મને ખાઈ જશે, મારી ગાયો ભેંસો ખાઈ જશે, જલ્દી આવો, બચાવ બચાવ. પાછા ગામવાળા લોકો આવ્યા. પાછો એને એમ કીધું, ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા. પછી શું થયું ખબર? ગામવાળા પાછા ગુસ્સે થઈને વયા. પછી ત્રીજે દિવસે શું થયું ખબર? એને પાછી મસ્તી કરી. પાછા ગામવાળા આવ્યા અને પછી પાછા એને આ વખતે ખીજાઈને ગયા કે તું હવે હવે ખોટી મસ્તી ન કરતો. પછી એ દિવસ ગયા ને તો શું થયું ખબર? હાચલ સિંહ આવ્યો અને એની ગાયો ભેંસો ઉપર આમ શિકાર કરવા લાગ્યો, એને મારવા લાગ્યો. અને છે ને ગોવાળિયા પાસે આવતો હતો સિંહ એને ખાઈ જવા. તો ગોવાળી ફટાફટ કરતો હોય ને ઝાડવા ઉપર ચડી ગયો. ઝાડવા ઉપર ચડીને એ તો રાડું રાખે, બચાવ બચાવ, સિંહ આવ્યો, જલ્દી આવો, મારી ગાયોને મારે છે, ભેંસો ખાઈ જાય છે, બકરીને મારી નાખી, બચાવ, મને મારી નાખશે, જલ્દી આવો જલ્દી આવો. તો ગામવાળાએ બધું સાંભળ્યું. પણ આ વખતે એને એમ થયું કે આ ગોવાળીઓ પાછી મસ્તી કરે છે. આ વખતે આપણે કોઈ એને બચાવવા જવું નથી. એ જ્યારે આપણે જઈએ ને ત્યારે એમ જ કે ઉલ્લુ બનાય. આ વખતે મસ્તી જ કરે છે, આપણે કોઈ જવું નથી. તો એ તો છે ને એની બધી ગાયો ભેંસોને મારી નાખી અને એ છે ને ગોવાળિયાને આમ પકડવા જતો હતો. પણ પછી ગોવાળિયો તો ઝાડ ઉપર ચડી ગયો હતો ને તો પછી સિંહનું પેટ ભરાઈ ગયું હતું એની ગાય ને ભેંસ ખાઈને. એટલે પછી સિંહ વયો ગયો અને ગોવાળિયો છે ને રાત સુધી ઝાડ ઉપર બેઠો રહ્યો. પછી રોતો રોતો આવ્યો ગામમાં કે તમે કાં કોઈ મને બચાવવા ન આવ્યું, મારી બધી ગાયો ભેંસો છે ને એ સિંહ ખાઈ ગયો અને મને ખાઈ જતા તો હું બચી ગયો. તો બધા કે અમને એમ કે તું આ વખતે મસ્તી કરતો હશો, અમને થોડી ખબર હોય કે હાથન સિંહ આવ્યો તો અમે તો તને 2-3 વાર બચાવવા આવ્યા હતા, પણ તું દર વખતે મસ્તી જ કરતો હોય એટલે અમને એમ કે આ વખતે મસ્તી કરતો હશો. પછી તો શું ગોવાળિયાને ખબર પડી ગઈ કે કોઈ દી ખોટું બોલવાનું નહીં, કોઈને ખોટી રીતે મસ્તી કરવાની નહીં. કારણ કે જ્યારે આપણે સાચી મુસીબતમાં હોય ને ત્યારે બધાને એમ જ લાગે કે આ ખોટું બોલે છે. માટે બાળકો, તમારે કોઈ દી ખોટું બોલવાનું નથી. ખોટી મસ્તી કરીને કોઈને હેરાન કરવાના નથી. તમે તો બધા ગુડ બોય ને ગુડ ગર્લ્સ છો ને. હાલો હવે સુઈ જાઓ. આવજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવી સ્ટોરી જોશું.